બ્લાસ્ટ કેસમાં ફંડિંગ મુદ્દે મોટો ખુલાસો થયો છે। તપાસ એજન્સીઓને 20 લાખના ફંડિંગની લિંક મળી આવી છે। જૈશે મોહમ્મદના હેન્ડલરે 20 લાખ રૂપિયા મોકલ્યા હતા। હવાલા નેટવર્ક દ્વારા આ નાણાં મોકલવામાં આવ્યા હતા। ઉમર, મુઝમ્મિલ અને શાહીનને આ નાણાં મોકલવામાં આવ્યા હતા। તેમાંથી 3 લાખ વિસ્ફોટકો ખરીદવામાં વાપરવામાં આવ્યા હતા। મુઝમ્મિલની પૂછપરછમાં પોલીસને અનેક કડી મળી આવી છે। અને વધુ વિગત મેળવીશું સહયોગી સંજય પાસેથી। સંજય, આ આખો મામલો દિલ્હી બ્લાસ્ટ કે જેમાં 13 લોકોના મૃત્યુ થયા હતા અને એ પહેલા જે ફરીદાબાદમાં આખું ડોક્ટર્સનું મોડ્યુલ ઝડપાયું હતું, તેમાં એક બાદ એક બંનેના કનેક્શનને લઈને વિગતો સામે આવી રહી છે। ફિનાન્શિયલ ટ્રેલને લઈને શું વધુ મળી રહ્યું છે? જી, જે દિલ્હી બ્લાસ્ટ થયો ત્યાર પહેલાથી જ આ ડોક્ટર ટેરર મોડ્યુલ છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફરીદાબાદ તેનું એપી સેન્ટર હતું। ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીની અંદર કામ કરતા કેટલાક ડૉક્ટરો હતા, એ આ સમગ્ર ષડયંત્ર બનાવી રહ્યા હતા અને એના માટે થઈને એક ખુલાસો એવો થયો હતો કે આ લોકો ફંડિંગ પણ એકત્ર કરી રહ્યા છે કે આગામી જે તેમના પ્લાન હતા, ષડયંત્ર બ્લાસ્ટ કરવાનો, મોટો બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો, તેને લઈને લોકોને એકત્ર કરવા સાથે સાથે એ ફંડિંગ પણ એકત્ર કરી હતા। જેને લઈને આજે મોટો ખુલાસો થયો છે કે જેસના હેન્ડલર પાસેથી તેમને 20 લાખ રૂપિયા મળ્યા હતા અને 20 લાખ રૂપિયા તેમને વિસ્ફોટકો ખરીદવા માટે થઈને તેનો ઉપયોગ કરવા, તેમાંથી કેટલાક નાણાંનો ઉપયોગ કર્યો હતો અને બાકીના સાધનો ખરીદવા માટે થઈને તેઓ આ નાણાંનો ઉપયોગ કરતા હતા। પહેલાં પણ એક ખુલાસો આવ્યો હતો કે મોટા પ્રમાણમાં ફંડ એકત્ર કરવામાં આવ્યું છે। એની સાથે સાથે જે વિસ્ફોટકો ઉપયોગ કરવાના હતા, કેમિકલ હોય કે એની અંદર નાખવાના જે પદાર્થો હતા, તે પણ એ લોકો એકત્ર કરી રહ્યા હોવાની બાતમી પહેલેથી જ માહિતી મળી હતી અને તેને લઈને એક બાદ એક જ્યારે લિંક તપાસવામાં આવી તો એમાં જૈશ મોહમ્મદનું કનેક્શન સામે આવ્યું છે અને તેના હેન્ડલર મારફતે તેમને વિદેશમાંથી આ ફંડિંગ થયાનું સામે આવ્યું છે। હજુ પણ કેટલાક મોટા ખુલાસાઓ આને લઈને થઈ શકે છે। કૃષ્ણ, જે પ્રમાણેનું આખું મોટું ષડયંત્ર છે, એમાં અનેક લોકો છે। આજે પણ એક વધુ ડૉક્ટરની તેમાં ષડયંત્રમાં અટકાયત કરવામાં આવી હતી, તેની પણ પૂછપરછ થઈ છે। ફરીદાબાદથી કાશ્મીરનું કનેક્શન અને કાશ્મીર બાદ વિદેશી કનેક્શનને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે। કૃષ્ણ, બિલકુલ, આભાર।